નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે અમારી ચેનલ ઉપર તમારું. બાયોલોજિકલ ક્લાસિફિકેશન્સ એટલે કે જૈવિક વર્ગીકરણ. આ જૈવિક વર્ગીકરણની અંદર આપણે આઇક્લરનું વર્ગીકરણ, પાંચ સૃષ્ટિ વર્ગીકરણ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પછી આગળ વધીશું. પણ એની અંદર જે સબ ટોપિક આપેલા હતા, દાખલા તરીકે આઇક્લરે વર્ગીકરણ કર્યું હતું કે એની અંદર अलग अलग જૂથોના નામ હતા. પાંચ સૃષ્ટિમાં તો કે પાંચ સૃષ્ટિઓના નામ હતા. ત્રિક્ષેત્રીયોની અંદર તો કે જે આર્કિયા, યુબેક્ટેરિયા, યુકેરિયા. તો જે મોનેરા સૃષ્ટિ છે શું છે? તો કે મોનેરા સૃષ્ટિ છે એ આઇક્લરના વર્ગીકરણ અનુસાર, કોના અનુસાર? આઇક્લરના વર્ગીકરણ અનુસાર આ મોનેરા સૃષ્ટિ છે એ શામાં આવશે? તો કે સ્કિઝોફાઇટામાં આવશે. શામાં આવશે? સ્કિઝોફાઇટામાં આવે. એનો મતલબ કે તે એકાંગીમાં આવશે. જો પાંચ સૃષ્ટિ પ્રમાણે ગણીએ તો કે પાંચ સૃષ્ટિ પ્રમાણે તો ઓલરેડી એનું નામ મોનેરા જ છે. અને જો ત્રિક્ષેત્રીય પ્રમાણે ગણીએ તો કે ત્રિક્ષેત્રીયમાં બે ભાગ હતા, એક આર્કી અને એક યુબેક્ટેરિયા. તો આ રીતનું આ વર્ગીકરણ છે. સૌપ્રથમ વાત કરવામાં આવે સૃષ્ટિ ઓફ ધ મોનેરા એટલે કે મોનેરા સૃષ્ટિની વાત કરવામાં આવે તો કે મોનેરા સૃષ્ટિમાં જોવા મળતા બધા જ સજીવો કેવા છે? આદિકોષ કેન્દ્રી છે. કેવા છે? બધા જ આદિકોષ કેન્દ્રી છે. અને કેવા છે? એક કોષી. એક કોષી. બધા જ સજીવો આદિકોષ કેન્દ્રી ને કેવા છે? એક કોષી છે. આ સજીવોની બીજી ખાસિયત શું છે? તો કે સૃષ્ટિ મોનેરાના સજીવો છે કઈ જગ્યાએ જોવા મળે છે? કોઈ તમને પૂછે તો કે એ મહાસાગરો, જળાશયો, જમીન પર, ઉકરડામાં, ગરમ પાણીના ઝરામાં, વનસ્પતિ પર, હવામાં, એમાં મોસ્ટલી મોટા ભાગે દુનિયાની ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. કોઈ તમને એમ પૂછે કે મોનેરા સૃષ્ટિ છે, મોનેરા સૃષ્ટિ છે શું? તો પ્યોર બેક્ટેરિયલ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે? બેક્ટેરિયલ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગના બેક્ટેરિયા છે બધા શામાં આવે છે? મોનેરા સૃષ્ટિમાં જ આવે છે. કારણ કે બેક્ટેરિયાનો મતલબ શું થાય કે જે આદિકોષ કેન્દ્રી છે કે જેનું કોષ કેન્દ્ર એટલું બધું વિકસિત જોવા મળતું નથી. આ સજીવોની જો આકારની વાત કરવામાં આવે કે આ સજીવો કેવા કેવા આકારના ધરાવે છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે કનેક્ટેડ આ ટોપિક છે કે એક છે બેસિલસ, બીજો છે એનું નામ છે કોકસ, ત્રીજો છે એનું નામ છે વિબ્રિયો અને ચોથો છે એનું નામ છે સ્પિરિલિયમ. કોકસ એટલે શું? કોકસ એટલે દંડ જેવા. કેવા? દંડ જેવા, જેને દંડાણુ પણ કહેવાય. બેસિલસ એટલે દંડ જેવા, જેને દંડાણુ. કોકસ એટલે ગોળાકાર. કોકસ એટલે ગોળાકાર. વિબ્રિયો એટલે વક્રાણુ. વિબ્રિયો એટલે વક્રાણુ, જેને કોમા આકાર પણ કહેવાય. કોમા આકાર. અને સ્પિરિલિયમ એટલે કે કંતુલાકાર. આ ચાર ટાઈપ આવે છે. દંડ જેવા એટલે કેવા? દાખલા તરીકે આ ટાઈપનો કોઈ સેલ્સ છે, આ ટાઈપનો કોઈ સેલ છે, આ ટાઈપનો કોઈ આદિકોષ કેન્દ્રનો કોષ છે, તેને શું કહેવાય છે? દંડાણુ કહે છે. ગોળાકારનું દરેકને ખબર પડે છે કે આ ટાઈપની રચના હશે નોર્મલ રીતે. અને વક્રાણુ કોમા આકાર એટલે શું? કે આ ટાઈપનો અલ્પવિરામ તમે મૂકતા હોય ને એ રીતે. હવે આ ટાઈપનો કોઈ સેલ્સ હોય તેને શાના તરીકે ઓળખવામાં આવે છે? આદિકોષ કેન્દ્રીય સેલ તરીકે ઓળખવામાં આવે. અને કંતુલાકાર તો કે કંતુલાકાર ગોઠવણ દરેકને ખબર જ છે. આ ટાઈપની સાપ જેવી કોઈ રચના જોવા મળતી હોય તેને શું કહેવાય છે? કંતુલાકાર કહે છે. મોનેરા સૃષ્ટિ છે એની મુખ્ય કોઈ વસ્તુ હોય તો એના આકાર અને એના સ્થાન કે કઈ જગ્યાએ તે વસવાટ કરે છે. અને એ સિવાય જો વધારે કોઈ ઇમ્પોર્ટન્ટલી વાત કરવામાં આવે કે મોનેરા સૃષ્ટિના સજીવો છે કેવા પ્રકારનું પોષણ ધરાવે છે, જો તમને કોઈ એમસીક્યુ પૂછે તો મોનેરા સૃષ્ટિની અંદર જે સજીવો છે એની અંદર થોડાક સજીવો છે એ સ્વયંપોષી છે. શું છે? સ્વયંપોષી છે. એનો મતલબ કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. સ્વયંપોષીની વાત કરવામાં આવે તો કે શું ધરાવતા છે? કે પોતાના શરીરની અંદર હરિતદ્રવ્ય ધરાવતા છે. અને ક્લોરોફિલ રિલેટેડ કોઈ હરિતદ્રવ્ય ધરાવતા છે. રિયાલિટીમાં ક્લોરોફિલ છે એ સુકોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળે છે, પણ આદિકોષ કેન્દ્રીય સજીવોમાં પણ કેટલાક એના કિસ્સા જોવા મળે. દાખલા તરીકે ઝેથોફિલ છે, ફાઇટોસાઇનિન, ફાઇકોએન્ઝિમ, ફ્યુકોઝેન્ઝિમ જેવા અલગ અલગ હોય છે. બીજી વાત કરવામાં આવે કે મોટા ભાગના સજીવો કેવા છે? વિષમકોષી છે અને મૃત અને કાર્બનિક ઘટકો ઉપર
શું કરે છે કે એની સડવાની પ્રક્રિયા દ્વારા ખોરાક મેળવે છે, જેને વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. ડીકમ્પોઝિશનની મિકેનિઝમ છે એ કોના દ્વારા થાય છે? તો ખાસ કરીને મોનેરા સૃષ્ટિના સજીવો દ્વારા થાય છે. અને આ જ મોનેરા સૃષ્ટિના સજીવો છે એ પૃથ્વી પર એક પ્રકારનું સફાઈ કામદાર જેવું પણ કાર્ય કરે. દાખલા તરીકે કૂતરું રસ્તા ઉપર મરી જાય છે તો એને આપણે હટાવતા નથી તો ઓટોમેટિક 6 કે 7 દિવસની અંદર એ ઓટોમેટિક ડીકમ્પોઝ થઈ જશે. અને ડીકમ્પોઝ કરવાનું કામ કોનું છે? આ મોનેરા સૃષ્ટિનું છે. કારણ કે મોનેરા સૃષ્ટિ છે કે જે વિઘટન કરવા વાળાની કેપેસિટી ધરાવે છે. વધારે જો ડીકમ્પોઝમાં આપણે ઊંડા ઉતરીએ તો કે ડીકમ્પોઝ કરવાનું કામ કોનું છે? તો કે બીજું ફૂગનું પણ કામ છે. પણ ફૂગ સૃષ્ટિ વિશે આપણે અભ્યાસ હવે પછીના લેક્ચરમાં કરીશું. તો આ સંપૂર્ણ મોનેરા સૃષ્ટિની ડિટેલ છે. હવે જો આને ડિટેલમાં જો ઉતરવું હોય તો આપણે એકાંગી, આર્કીબેક્ટેરિયા, યુ બેક્ટેરિયા આ બધા વર્ગોને વારાફરતી જોઈશું. આ લેક્ચર તમારા નીટ માટે એના આકાર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના 4 આકારો છે એ ફરજિયાત દરેકને યાદ કરવાના રહેશે. હવે પછી મળીશું આપણે નવા જ લેક્ચરમાં ફરી એના એક ઉત્સાહ સાથે. ધન્યવાદ.